તો ઘણા લોકો એવો પ્રશ્ન પૂછશે કે જો મુસ્લિમોને ડરવાની જરૂર નથી તો આ કાયદાની અંદર બહારના દેશોના મુસ્લિમોનો કેમ સમાવેશ નથી કર્યો, જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમોને જો ભારતમાં આવવું હોય તો આ અલ્પસંખ્યકોની ભેગી એની કેમ ગણતરી કરવામાં નથી આવી? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ પણ સરળ છે. જેમ કે પાડોશી દેશો જે છે મુખ્યત્વે મુસ્લિમ ધર્મના લોકોની નાગરિકતા ધરાવતો અને દેશની વસ્તી ધરાવતો દેશ છે. જેમાં પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય કે અફઘાનિસ્તાન હોય, આ ત્રણેય દેશોની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો મુસ્લિમ ધર્મના લોકોની છે. આથી આ લોકો ત્યાંની બહુમતી વસ્તીમાં આવે અને તેઓના હકો તેમની પાસેથી કોઈ છીનવી શકે એ વસ્તુ તો માન્યમાં નથી આવતી. જ્યારે હિન્દુ, જૈન, શીખ, ઈસાઈ અને પારસી આ ધર્મના લોકો જે છે તેની સંખ્યા આ દેશોની અંદર ખૂબ જ ઓછી છે. આથી તેઓની ગણતરી બહુમતીમાં કરવામાં આવે છે, એટલે કે અલ્પસંખ્યકોમાં. હવે આ લોકોની સંખ્યા ઓછી હોવાથી ત્યાં તેમની પાસેથી હકો છીનવાઈ જવા, આર્થિક રીતે કાંઈ નુકસાન થવું અથવા તો બીજી પબ્લિક દ્વારા સપોર્ટ ન થવો, તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી વગેરે જેવા પ્રશ્નો જે છે